સુરતમાં જ્વેલર્સ વેપારીઓ દ્વારા અનોખો રામ મંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે। રામ દરબાર સાથેનો જ્વેલર્સ વેપારી આ નેકલેસ તૈયાર કર્યો છે, જેમાં 40 જેટલા કારીગરો અને 30 દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામ દરબાર તૈયાર થયો છે। જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે સમગ્ર હાર પર સમગ્ર રામાયણ અયોધ્યા કંડારવામાં આવ્યા છે, જેને સોના, ચાંદી અને 5000 અમેરિકન ડાયમંડથી તૈયાર કરાયો છે। નેકલેસ સાથેનો આ રામ દરબારને રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ આપવાના રામ મંદિરનું નિર્માણ થતાની સાથે જ સમગ્ર દેશના રામ ભક્તો ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આવનારી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત થતા સમગ્ર દેશમાં લોકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે નિર્માણ ઐતિહાસિક રામ મંદિર માટે દેશમાં દરેક લોકો પોતાની રીતે કાંઈક ને કાંઈક ભેટ અર્પણ કરવા પણ આતુર છે। ત્યારે સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા રામ મંદિર સાથેનો અનોખો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે। વેપારી દ્વારા માત્ર નેકલેસ જ નહીં પરંતુ રામ મંદિરની સાથે સમગ્ર દરબાર તૈયાર કરાયો છે। નેકલેસ પર રામ મંદિરનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે। સુરતમાં રશેષ જ્વેલર્સના 3 વેપારીઓ દ્વારા નેકલેસ રામ મંદિરના સાથેનો રામ દરબાર તૈયાર કર્યો છે। આ અનોખો રામ દરબાર નેકલેસને સુરતના સરસાના ડોમ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા યોજાયેલા રૂજેટ એક્સપો એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યો છે, જેમાં વેપારીઓ અયોધ્યામાં નિર્માણ થયેલું આબેહૂબ મંદિર, રામ, લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા, સોનાના હરણ અને હાર પણ સમગ્ર રામાયણ અધ્યાય દર્શાવતા નકશીકામ સાથેનો ચિત્ર બનાવી પ્રદર્શનમાં મુકાયો છે, જે હાલ ખૂબ જ આકર્ષણ કેન્દ્ર બની રહ્યું છે। જુદા જુદા 40 કારીગરોની મહેનત બાદ તૈયાર થયો છે આ નેકલેસ। હાર બનાવવા પર વેપારી રોનક ઘોડિયાએ જણાવ્યું હતું કે અયોધ્યામાં જે રામ મંદિર બનાવવામાં આવ્યું છે તેનાથી પ્રેરિત થઈને આ હાર બનાવવાનું નક્કી કર્યું છે।